જો આ ફ્રેશ ખાલી એકલા પણ પાપડ ખાઈને પેટ ભરી જાય જુઓ એ પાપડમાં જ મસ્ત છે ચાખો જુઓ એ હે જો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્યારામ જય માતાજી જય દ્વારકાધીશ બધાને ત્યારે સવારે વહેલા હું આવી ગયો હતો ખેતરે તો આજનું વાતાવરણ સવારે તો થોડી ઠંડી હતી બધું વાદળછાયું વાતાવરણ છે આપ જોઈ શકો છો મિત્રો બધું વાદળછાયું વાતાવરણ છે હાલ તો ઠંડી આવ્યો તો ઘરેથી પણ ઠંડી હતી પણ અહીંયા ગરમી લાગવા મળી અને હું થોડા લકડા કાપવા માટે આવ્યો હતો કાપેલા પડ્યા છે પણ એના ટુકડા કરી રસોઈ માટે ઘરે લઈ જવા પોટલીઓ બધી બસ સવાર વહેલી મોર્નિંગ વોક મોર્નિંગમાં ધોકા ગેમ ચાલુ છે ધોકા ગેમ તો ધોકા ગેમ ચાલુ છે તો અમારા ગામના પરેશભાઈના બાબાના લગ્નમાં આજે જમવાનું આમંત્રણ હતું તે અમે આવી ગયા છીએ લગ્નની મોસમ પણ ભરપૂર માત્રામાં ચાલેલી છે તો આજે જમણવારની વ્યવસ્થા કંઈક આ પ્રકારે ચાલે છે પરેશભાઈ નારાયણભાઈ દરજીના સુપુત્ર અમારા સબસ્ક્રાઈબ મિત્ર છે બધા આ ભાઈ શું આઈટમ બનાવી તમે ખાવ આ દહીંવડા દહીંવડાની આઈટમ ચાલુ છે ખાવાની જો આ પણ ભાઈ દહીંવડા ખાઈ રહ્યા છે હું પણ લાવું જોઉં ચાખું કેવું આવે છે પહેલી વાર જોઈએ અમે તો આ પહેલી વાર આઈટમ જોઈએ દહીંવડાની કાજી નહીં આપણી આ બાજુ પડેલું છે આ મને શું કહેવાય તમને ખબર હોય તો કહો કોમેન્ટમાં જણાવજો શું કહેવાય મને પેલી બાજુ ચાલુ છે પ્રોગ્રામ આ જોવા મારા વનરાજસિંહ આવી જાય વનરાજ જો જમવાનું મેનુ કંઈક આ પ્રકારે છે કટલેસ પૂરી દાળ ભાત શાક બે પ્રકારના છે છોલે ભટુરે પનીર મોહનથાળ ગાજર હલવો આ પ્રકારની વાનગી છે ભાઈ ચાલો આપણે જમી લઈએ હા ફૂલ થાળી આજની જમવાની છે કેળાઈ નહીં બેઠો હા જો આ બાજુ મંચુરિયન વિભાગ ચાલુ છે આ જો અમારા સબસ્ક્રાઈબ મિત્ર કિશોરભાઈ મેવાડા સાહેબ હા તો જમવાનું તો બધું આ પ્રકારે ચાલુ છે પાપડ છે આ સ્ટેજ ઉપર ટેબલ ઉપર પૂરી દાળ ભાત રોટી કટલેસ મોહનથાળ ગાજરનો હલવો જો આ ફ્રેશ કરો પાપડ ખાઈને પેટ ભરી જાય જુઓ એ પાપડમાં જ મસ્ત છે ચાખો જુઓ આ બાજુ જમવાનું ચાલુ છે ભાવબેન પણ ખાઈ રહી ભાવબેન હા આ જુઓ એને શું વેચવું ચક્કા લડાઈ જુઓ હે ઝઘડો બહુ મોટા પાયા છે ભાઈ આ લોકોનો બેનો ઝઘડો બહુ મોટા પાયા છે જુઓ મારા બધા ગારામ પડીને જુઓ ઘોઘળા દબાવશે એકબીજાને જુઓ ચકલા બહુ મોટા પાયે ઝઘડો થાય રે આ ઉડી ગયા જુઓ આ બે ચકલી ઘર બધી રાખ્યા છે એટલે મને એવું લાગે છે કે ઝઘડો અમને એ રહ્યો લાગે છે કે પેલા ઘરમાં પેલો પહેરી ગયો લાગે ને પેલા ઘરમાં પેલો પહેરી ગયો છે એટલે આ બે બાજા લાગે છે એકબીજાના એમની આખી જમાત લડે છે હાલ ચકલોની જુઓ આ ઝઘડો એમનો એ રહ્યો લાગે મને હો પછી એમની ભાષા એમને શું હોય ખબર નહીં મને મારા અંદાજ પ્રમાણે હું એમ કહું છું કે આ ઝઘડો એ બાબતનો લાગે છે અમને જુઓ મિત્રો હવે ગયા હતા ખેતરે ગોગા બાપાનું નિવેદ કરવા માટે
સૂરજ ડૂબી ગયો છે, સંધ્યા પણ થઈ ગઈ છે, ઠંડીની પણ શરૂઆત થઈ ગઈ થોડી થોડી. ટોપી લગાવી હતી. આ બધી વ્યવસ્થા કરી નથી ઠંડીથી બચવા. હવે ગોગા બાપાનું નિવેદ કરી દઈએ આપણે ખેતરમાં, અહીં આગળ છે. તો હવે આજનો વિડીયો અહીં સુધી જ. વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. મળીએ ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી.